આરીફના હત્યારાઓ સાથે કોંગ્રેસ પ્રમુખની તસવીરોથી ભારે વિવાદ। સુરતના વિવાદાસ્પદ બિલ્ડર આરીફ કુરેશીની હત્યા ક્રૂરતાપૂર્વક હત્યાકાંડમાં પકડાયેલા માતા ફરેલા ફારૂક ટલ્લોઈ પેજ તેમજ તબરેજના ફોટો વાયરલ થઈ રહ્યા છે। આ તસવીરો કોંગ્રેસના લઘુમતી ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ પ્રમુખ અસલમ ઉર્ફે મુકદ્દર રંગૂની સાથે વાયરલ થઈ રહ્યા હોવાથી ભાજપને પણ ફાવતું મળી ગયું છે। સાધારણ બેઠક મિત્રો સાથે ગપ્પાબાજીથી માંડીને રસ્તે ચાલતા લોકો સાથે ફોટો પડાવવાના શોખીન મુકદ્દર રંગૂનીના ક્રિમિનલ સાથે ઘનિષ્ઠ મિત્રતા હોવાના અનેકવાર પુરાવા સામે આવ્યા છે। આરીફ કુરેશીના હત્યાકાંડમાં સંડોવાયેલા ફારૂક ટલ્લોઈ તેમજ તેના સંતાનો સાથે મુકદ્દર રંગૂનીની વાયરલ તસવીરોએ કોંગ્રેસને વિમાસણમાં મૂકી દીધા છે। સુરતના નામચીન ગુંડા અને ભાઈઓ સાથે નિકટતા ધરાવતા મુકદ્દર રંગૂની તેમના વતી પોલીસ મથકમાં ભલામણ પણ કરતો હોવાની વિગતો સામે આવી રહી છે। આ સિવાય બિંદાસ થઈને તસવીર પડાવનાર મુકદ્દર પોતે જ તસવીર વાયરલ કરવામાં પણ બદનામ થયો છે।